दोस्तों स्वागत है તમારું दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંતર્ગત કોને કેટલી સહાય મળશે એ તમામ માહિતી વિશે આજના વિડીયોમાં વાત કરવાનો છું। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। વાત કરીએ દોસ્તો જે પણ વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ફોર્મ ભરી રહ્યા છે તો તે અલગ અલગ વિદ્યાર્થીઓ છે। કોઈ ધોરણ 12 ની અંદર ધોરણ 11 ની અંદર ભણી રહ્યું છે, એમફિલ કરી રહ્યું છે, પીએચડી કરી રહ્યું છે, કોઈ ડિપ્લોમા કરી રહ્યું છે, ત્યારથી અહીંયા ધોરણ 11 12 વિજ્ઞાન પ્રવાહની અંદર ભણી રહ્યું છે, ટ્યુશન ક્લાસીસ લઈ રહ્યું છે, તો કોઈ વિદ્યાર્થીઓ કોલેજ કરી રહ્યા છે જે હોસ્ટેલમાં રહીને કરી રહ્યા છે, દરેક માટે અલગ અલગ અહીં સહાય મળવાપાત્ર રહેશે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર। તો કેટલી સ્કોલરશિપ દરેકને મળશે એ તમામ માહિતી હું આપવાનો છું। અહીં સૌપ્રથમ વાત આપણે કરીશું ધોરણ 11 12 કરતા જે વિદ્યાર્થીઓ છે તે લોકોને કેટલી સહાય મળશે અને તે લોકોની આવક મર્યાદા કેટલી છે। તો સૌપ્રથમ અહીંયા જોઈ શકો છો 2.5 લાખની જે આવક મર્યાદા અહીંયા રાખવામાં આવી છે અને જે સહાય મળશે અહીંયા તમે જોઈ શકો છો કુમાર અને કન્યા બંને માટે, એટલે કે મેલ અને ફિમેલ બંને માટે અહીંયા સહાય સેમ છે। અહીંયા જોઈ શકો છો શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી અહીંયા મળવાપાત્ર રહેશે। જે પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની અહીંયા ધોરણ 11 12 ની અંદર ભણી રહ્યા છે તો તે લોકોને જે આ સહાય છે તમે જોઈ શકો છો શૈક્ષણિક ભથ્થું તો મળશે, સાથે તમને જે શૈક્ષણિક જે ફી હશે તે પણ અહીંયા મળવાપાત્ર રહેશે। આગળ આપણે વાત કરીએ કોલેજમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તે લોકોને અહીંયા કેટલી સહાય મળશે તો નીચે તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓએ કોલેજ કક્ષાનો અભ્યાસક્રમ કરી રહ્યા છે તો તે લોકોને અહીંયા કેટલી સહાય મળશે। તો અહીંયા જે આવક મર્યાદા છે એ સેમ રાખવામાં આવી છે 2.5 લાખ સુધીની, અને જે અહીંયા સહાય છે શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી અહીંયા મળવાપાત્ર રહેશે જે કોલેજ કક્ષાના અભ્યાસક્રમ કરી રહ્યા વિદ્યાર્થીઓ માટે। હવે આગળ આપણે વાત કરીએ જે સંસ્થા અને કોલેજ એટલે કે છાત્રાલયની અંદર રહીને જે લોકો કોલેજ કરી રહ્યા છે એ લોકોને અહીંયા સ્કોલરશિપ કેટલી મળશે તો અહીંયા જોઈ શકો છો તે લોકોની આવક મર્યાદા અહીંયા વધારે રાખવામાં આવી છે। 6 લાખ સુધીની આવક મર્યાદા અહીંયા રાખવામાં આવી છે। કુમાર અને કન્યા માટે બંને માટે જે સહાય છે અહીંયા સેમ છે, સેમ મળવાપાત્ર રહેશે। જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહીને કોલેજ કરી રહ્યા છે તો તે લોકોને અહીંયા સારી એવી સહાય મળશે। માસિક 1500ની સહાય મળશે, 10 મહિના સુધી 1500ની સહાય અહીંયા મળવાપાત્ર રહેશે। આગળ દોસ્તો વાત કરીએ કે આ યોજનાનો લાભ જો એમફિલ ને પીએચડીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ મહાનિબંધ રજૂ કરીને કરવાની શરૂઆતે મળવાપાત્ર થશે। કેટલી સહાય મળશે જે વિદ્યાર્થીઓ અહીંયા એમફિલ ને પીએચડી કરી રહ્યા છે તો અહીંયા જોઈ શકો છો જે વિદ્યાર્થી અહીંયા એમફિલ કરી રહ્યા છે તે લોકોને અહીંયા 25,000 જેટલી સહાય મળશે, જ્યારે પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે 1 લાખ સુધીની સહાય અહીંયા નક્કી કરવામાં આવી છે। અહીંયા જે આવક મર્યાદા છે એ પણ અહીંયા 6 લાખ સુધીની રાખવામાં આવી છે। ફિમેલ અને મેલ એટલે કુમાર અને કન્યા બંને માટે આ સહાય સેમ છે એમફિલ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ માટે। અહીં આગળ આપણે જોઈશું કે જે વિદ્યાર્થીઓ અહીંયા મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ભણી રહ્યા છે તે લોકોને કેટલી સહાય મળશે। મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય કેટલી રહેશે તો આગળ તમે જોઈ શકો છો જે સહાય છે અને જે આવક મર્યાદા છે 6 લાખ સુધીની રાખવામાં આવી છે કુમાર અને કન્યા માટે। જે સહાય છે મેડિકલમાં જે બનતા વિદ્યાર્થીઓ છે પ્રથમ વર્ષની અંદર 10,000 જેટલી સહાય મળશે, જ્યારે એન્જિનિયરિંગમાં બનતા વિદ્યાર્થીઓને 8,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે અને ડિપ્લોમા કરતા વિદ્યાર્થીઓને 3,000 સુધીની સહાય અહીંયા મળવાપાત્ર રહેશે। હવે આગળ આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યા છે તે લોકોને કેટલી સહાય મળવાપાત્ર રહેશે। જો આઈટીઆઈમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય કેટલી રહેશે આગળ અહીંયા સાઈડમાં તમે જોશો તો 400 રૂપિયા માસિક સહાય જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓને અહીંયા 400 રૂપિયા દર મહિને અહીંયા મળવાપાત્ર રહેશે જ્યાં સુધી તેમનું આઈટીઆઈ ચાલુ હોય છે। અહીંયા જોઈ શકો છો 6 લાખ સુધીની આવક મર્યાદા અહીંયા આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે પણ રાખવામાં આવી છે। દોસ્તો તો વાત કરીશું આપણે જે ધોરણ 11 12 ની અંદર જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને કોલેજ કક્ષાનો અભ્યાસક્રમ લઈ રહ્યા છે તો તે લોકોને જે ટ્યુશન ફી હોય છે તે પણ અહીંયા મળવાપાત્ર રહેશે। અહીંયા જોઈ શકો છો ધોરણ 11 12 કોલેજ કક્ષાના અભ્યાસક્રમ મળવાપાત્ર ઠરાવની શરત મુજબ 50%નું ધોરણ ચકાસ્યા બાદ ટ્યુશન ફી અહીંયા મળવાપાત્ર રહેશે। તો ટ્યુશન ફી મારફતે જે અહીંયા સ્કોલરશિપ મળશે એ કેટલી મળશે તો અહીં જોઈ શકો છો શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી અહીંયા મળવાપાત્ર રહેશે। જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ધોરણ 11 12 ની અંદર ટ્યુશન લઈ રહ્યા છે અને સાથે જે અહીંયા આવક મર્યાદા જે રાખી છે 2.5 લાખ સુધીની રાખી છે। હવે આગળ આપણે વાત કરીશું કોલેજ કક્ષાના અભ્યાસક્રમ મેળવતા જે પણ વિદ્યાર્થીઓ છે અહીંયા યોજનાની ઠરાવતી શરતો મુજબ 50%નું ધોરણ ચકાસ્યા બાદ ટ્યુશન ફી જે મળવાપાત્ર રહેશે। જોઈ શકો છો શૈક્ષણિક ભથ્થું તથા માન્ય શિક્ષણ ફી એ તમને મળવાપાત્ર રહેશે। હવે આગળ દોસ્તો વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 11 12 કરી રહ્યા છે વિજ્ઞાન પ્રવાહની સાથે એટલે કે સાયન્સ સબ્જેક્ટને લઈને જે વિદ્યાર્થીઓ 11 12 કરી
કરી રહ્યા છે અને સાથે ટ્યુશન પણ લઈ રહ્યા છે તો તે લોકોને કેટલી સ્કોલરશિપ અહીંયા મળવાપાત્ર રહેશે. અહીંયા જોઈ શકો છો ધોરણ 11-12 જે લોકો કરી રહ્યા છે તથા 12 વિજ્ઞાન પ્રવાહના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કરવા માટે સહાય આપવામાં આવે છે. ધોરણ 10માં 70% તેથી વધુ ગુણ મેળવેલા હોય તે જ વિદ્યાર્થીઓને અહીંયા સહાય મળતી હોય છે. સાથે બાજુમાં તમે આ સહાય જોઈ શકો છો. જે વિદ્યાર્થી ધોરણ 11ની અંદર વિજ્ઞાન પ્રવાહ સાથે અહીંયા ભણી રહ્યું છે તો તેને 15,000 સુધીની સહાય મળશે. ધોરણ 12માં પણ તમને 15,000 સુધીની સહાય અહીંયા મળવાપાત્ર રહેશે. જો ધોરણ 10ની અંદર 70%થી વધુ આવ્યા છે તો જ તમને આ સહાય મળવાપાત્ર રહેશે સ્કોલરશિપ મારફતે. સાથે હવે આગળ વાત કરીશું લાસ્ટ કે જે પણ વિદ્યાર્થીઓએ અહીંયા ટેબ્લેટ સહાય યોજનાની અંદર ફોર્મ ભર્યા હતા 1,000 રૂપિયા ભરીને જે લોકોએ અહીંયા ટેબ્લેટ મેળવી લીધા છે તો તે લોકોને તેમના 1,000 રૂપિયા અહીંયા પરત આપવામાં આવશે. અહીંયા જોઈ શકો છો જે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગની ટેબ્લેટ યોજના હેઠળ 1,000 રૂપિયા ભરીને ટેબ્લેટ મેળવી લીધા છે તો તેઓને 1,000 પરત મળવાપાત્ર છે. અહીંયા બાજુમાં તમે સહાય જોઈ શકો છો 1,000 રૂપિયા તમને સહાય પરત આપવામાં આવશે. આવક મર્યાદા કોઈ નથી આની અંદર અને કુમાર કન્યા બંને માટે આ યોજના છે. ઉપર જે દોસ્તો મેં તમને અહીંયા વાત કરી ધોરણ 11-12ના જે ટ્યુશન ફી ને જે કોલેજ કક્ષાના જે ટ્યુશન ફી જે તમને મળવાપાત્ર રહેશે એ માત્ર કન્યાઓ માટે છે. અહીંયા કુમારને ગણવામાં નથી આવ્યા એટલે આ યોજના માત્ર ફિમેલ માટે છે. અહીંયા પુરુષો એટલે કે મેલને અહીંયા ટ્યુશન ફી જે છે એ યોજનાની અંદર સ્કોલરશિપ મળશે નહીં. અહીંયા માત્ર કન્યાઓ માટે જે ટ્યુશન ફી હોય છે ધોરણ 11-12ની અને કોલેજની અંદર જો ટ્યુશન લઈ રહ્યા છે તો એ ફી માત્ર કન્યાઓને જ મળવાપાત્ર રહેશે. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને વાત કરી કે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ 11-12 કરી રહ્યા છે, ડિપ્લોમા કરી રહ્યા છે કે એન્જિનિયરિંગ કરી રહ્યા છે તો એ દરેક વિદ્યાર્થીઓ અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર ફોર્મ ભર્યા છે તો કોને કેટલી સ્કોલરશિપ મળશે એ વિશે મેં તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપી. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.